નવસારી જિલ્લાના બેલીમોરાના નંદરખા ગામે ગત મોડી સાંજે રિક્ષામાં અચાનક આગ લાગી હતી। આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા ટીમે તાત્કાલિક સ્થળે દોડી આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। મળતી માહિતી અનુસાર બેલીમોરાના નાંદરખા ગામે ગત સાંજના અરસામાં યુસુફભાઈ વકીલના ઘર પાસેથી રિક્ષા પસાર થતી હતી। તે દરમિયાન રિક્ષામાં આકસ્મિક રીતે આગ લાગી ગઈ હતી। આગને પગલે રિક્ષા ચાલક રિક્ષામાંથી બહાર ઉતરી ગયો હતો। આગ લાગ્યાની સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી। ફાયર કર્મચારીઓએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જો કે આગને પગલે રિક્ષાને ઘણું નુકસાન થયું હતું, જ્યારે આગની ઘટનામાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો। દીપક સોલંકી સાથે CN24 ન્યૂઝ, ચીખલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।